હેલો મિત્રો, તમારું સ્વાગત છે મારી ચેનલમાં। આજે હું તમારી સાથે શેર કરીશ એકદમ નવી રીતથી બનાવેલી ટેસ્ટી અને ચટાકેદાર આલુની ભાખરવડી। તમે ડ્રાય ભાખરવડી તો ખાતા જ હશો, પણ બટેટાની ભાખરવડી કદાચ તમે ન પણ ખાધી હોય। જો ખાધી હોય તો કોમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો। આ ભાખરવડી ઘઉંના લોટ અને બટેટાની મસાલેદાર સ્ટફિંગથી બનાવવામાં આવે છે, જે સ્વાદમાં ખૂબ જ ટેસ્ટી અને ક્રિસ્પી લાગે છે અને તમને ચોક્કસ બહુ જ ભાવશે। તો ચાલો ઝટપટ જોઈ લઈએ તેને બનાવવાની રીતને। તો સૌ પ્રથમ ભાખરવડી બનાવવા માટે મેં 2 મીડિયમ સાઇઝના બટેટા લીધા છે, જેને મેં પહેલેથી બાફી લીધા છે। બટેટા ઠંડા થાય એટલે તેને મેશરની મદદથી સરખા મેશ કરી લેશું। તો જુઓ, બટેટાને એકદમ સરસ રીતે મેશ કરી લીધા છે। હવે તેમાં 1 ચમચી તલ, સ્વાદ અનુસાર મીઠું, 1 ચમચી ગરમ મસાલો, 1 ચમચી ખાંડ, 1 ચમચી આદુ મરચાની પેસ્ટ અને અડધું લીંબુ ઉમેરી બધું સરખી રીતે મિક્સ કરી લેશું। આ મસાલામાં 1 ચમચી લાલ કાશ્મીરી મરચું ઉમેરીશું, જે તીખું નથી પણ સ્ટફિંગના કલરને ખૂબ જ સરસ બનાવે છે। 1 ચમચી ધાણા જીરું ઉમેરી ફરીથી બધું સરખી રીતે મિક્સ કરી લેશું। તો જુઓ, બટેટાનું સ્ટફિંગ તૈયાર છે। તો તેને સાઈડમાં મૂકી લોટને બાંધી લઈએ। તેના માટે મેં 1 કપ જેટલો ઘઉંનો લોટ લીધો છે, આશરે 200 ગ્રામ જેટલો। તેમાં સ્વાદ અનુસાર મીઠું અને 3 ચમચી જેટલું તેલનું મોણ ઉમેરી લોટને મિક્સ કરી લેશું। લોટમાં થોડું થોડું પાણી ઉમેરતા જશું અને લોટ બાંધતા જશું। તો આજની એક ખાસ ટિપ્સ જાણી લઈએ। તમે બટેટાનું સ્ટફિંગ જેવું ઢીલું છે એવી જ લોટની કન્સિસ્ટન્સી રાખવાની છે, એટલે કે સ્ટફિંગ જેવો ઢીલો લોટ બાંધીશું। જો લોટ બહુ કઠણ હશે તો રોલ વાળતી વખતે સ્ટફિંગ બહાર આવી જશે, એટલા માટે લોટને ઢીલો જ બાંધવાનો છે। તો લોટ એકદમ સરસ રીતે બંધાઈ ગયો છે। તો લોટમાં 1 ચમચી તેલ ઉમેરી લોટને સરખી રીતે મસળી લેશું। તો રોટલી વણવા માટે લોટ તૈયાર છે। તો એક મોટો લુવો લઈ તેમાંથી મોટી રોટલી વણી લેશું। આજની બીજી ટિપ્સ, રોટલીને પાટલામાં નહીં પણ મોટા પ્લેટફોર્મ પર વણવાની છે, કારણ કે પાટલાની સાઈઝ નાની હોય છે અને આપણે એક મોટી રોટલી જોઈએ છે, એટલે રોટલીને સરફેસ પર વણીશું। રોટલી વણતી વખતે ખાસ ધ્યાન રાખશો કે રોટલી બહુ પાતળી પણ નહીં અને બહુ જાડી પણ નહીં, એકદમ મીડિયમ થિકનેસ રાખીશું। તો જુઓ, રોટલી વણાઈ ગઈ છે। તો તેમાં આ રીતે બટેટાનું સ્ટફિંગ લગાવી દેશું। તમે જોઈ શકો છો કે સ્ટફિંગ સરખી રીતે રોટલીમાં લાગી ગયું છે। તો તેને હળવા હાથેથી રોલ વાળી લેશું। તો રોલ તૈયાર છે। તો સરફેસ પર થોડો લોટ છાંટી હળવા હાથે રોલને પાતળો કરતા જશું। રોલમાંથી સ્ટફિંગ બહાર ન નીકળે એનું ખાસ ધ્યાન રાખીશું, એટલે ખૂબ જ હળવા હાથે રોલને પાતળો કરીશું। તો રોલને એકદમ પાતળો કરી લીધો છે। તો ચાકુની મદદથી રોલમાંથી 1 ઇંચના નાના નાના ટુકડામાં કાપી લેશું। તો જુઓ, બધી જ ભાખરવડી કપાઈ ગઈ છે। તો ભાખરવડીને બંને બાજુએથી થોડી દબાવી દેશું, જેથી તળતી વખતે સ્ટફિંગ બહાર ન નીકળે। હવે બધી જ ભાખરવડી તળવા માટે તૈયાર છે। તો પેનમાં તેલ ગરમ કરવા મૂકીશું। તેલ ગરમ થાય એટલે ભાખરવડીને તેલમાં નાખતા જશું અને ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી મીડિયમ ફ્લેમ પર તળીશું। જો તમે ભાખરવડીને હાઈ ફ્લેમ પર તળશો તો તે અંદરથી કાચી રહી જશે અને ઉપર લાલ થઈ જશે, સાથે ક્રિસ્પી પણ નહીં બને અને ઢીલી રહેશે, એટલે તેને મીડિયમ ફ્લેમ પર તળીશું। તો જુઓ, બધી જ ભાખરવડી સરસ રીતે ગોલ્ડન બ્રાઉન થઈ ગઈ છે। તો તેને પ્લેટમાં નીકાળી બાકીની બધી જ ભાખરવડીને તળી લેશું।
તો મિત્રો તૈયાર છે સુપર ટેસ્ટી અને ક્રિસ્પી આલુની ભાખરવડી, જેને તમે લીલી ફુદીનાની ચટણી, ખાટી મીઠી ચટણી અને સોસ સાથે સર્વ કરી શકો છો. તો તમે પણ એકવાર આ રેસીપીને બનાવીને જોજો. ખૂબ જ સરસ બને છે અને બધાને ભાવશે. તો મિત્રો જો તમને મારી આજની રેસીપી ગમી હોય તો કોમેન્ટ સેક્શનમાં જરૂર જણાવજો. વિડીયોને લાઈક કરજો અને તમારા ફ્રેન્ડ્સ સાથે શેર કરજો. સાથે જ ચેનલને સબસ્ક્રાઇબ કરી બેલ આઇકન ઓલનું બટન દબાવવાનું ભૂલશો નહીં. ફરી મળીશું એક નવી અને ટેસ્ટી રેસીપી સાથે.